જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શકો, જો તમે વૃષભ રાશિના છો અને છેલ્લા ઘણા સમયથી તમારા દરેક કામમાં વારંવાર રૂકાવટો આવી રહી છે તો સાવધાન થઈ જાઓ. આ કોઈ સામાન્ય અડચણ નથી, આ કેતુનો પ્રભાવ છે જે તમને રોકવા અને સંભાળવા કહી રહ્યો છે. પણ ખુશ ખબર એ છે કે હવે આ જ કેતુ આ 29 માર્ચ 2026 થી તમારા માટે રાજવી જેવા સુખ અને સિંહાસનનો યોગ લઈ અને આવી રહ્યો છે. શું આ સંન્યાસી કેતુ તમને રાજ સિંહાસનનું સુખ આપી શકશે? ચાલો જોઈએ. દર્શક મિત્રો, વૃષભ રાશિ માટે કેતુ અત્યારે ચોથા ભાવમાં બિરાજમાન છે જે સુખ અને પરિવારનું સ્થાન છે. 29 માર્ચ 2026 ના રોજ કેતુ મઘા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રનું પ્રતીક જ સિંહાસન છે અને તે એક રાજાની રાશિમાં થવા જઈ રહ્યું છે. પ્રિય દર્શકો, અત્યાર સુધી તમે જે વનવાસ જેવી સ્થિતિ અથવા જકડન અનુભવી રહ્યા હતા તે હવે પૂરી થવા જઈ રહી છે. આગામી 5 ડિસેમ્બર 2026 સુધીનો સમય એટલે કે આવતા 8 મહિના તમારા જીવનમાં એક મોટું પરિવર્તન લાવશે. આ ગોચર તમારા જીવનના મહત્વના પાસાઓ પર કેવી અસર કરશે તે સમજો તો અત્યાર સુધી સુખની પ્રાપ્તિમાં જે કમી હતી હવે તેમાં ચોક્કસ વધારો થશે. પરિવારમાં જો કોઈ સદસ્યને લઈને અશાંતિ હતી તો હવે તેઓ પોતાના મુકામને હાંસલ કરશે અને ઘરમાં શાંતિ સ્થપાશે. 12મા ભાવ પર કેતુની દ્રષ્ટિ હોવાથી તમારા વધારાના ખર્ચાઓ અટકશે અને તમે કોઈ મોટા રોકાણનું આયોજન કરી શકશો. તમે જે ડિપ્રેશન કે તણાવ અનુભવતા હતા તેનાથી હવે તમને કાયમી મુક્તિ મળશે. વિદેશમાં વસતા લોકો જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા તેઓ હવે સ્વતંત્રતાનો શ્વાસ લઈ શકશે. પ્રિય દર્શકો, યાદ રાખજો, અત્યારે તમારા 10મા ભાવમાં રાહુ છે જે તમારી ઈચ્છાઓને પ્રબળ બનાવશે અને કરિયરમાં ઊંચાઈઓ અપાવશે. પણ જો તમારે આ સફળતા ટકાવી રાખવી હોય તો તમારા મૂળ એટલે કે કેતુને મજબૂત બનાવવો પડશે. કેતુ એટલે ત્યાગ અને ભક્તિ. જેવી રીતે 5 વર્ષના બાળક ધ્રુવે ઈશ્વરની આરાધના કરી ભગવાનના ખોળામાં સ્થાન મેળવ્યું હતું તેવી જ રીતે તમારે પણ તમારા ઈષ્ટદેવની ભક્તિ છોડવાની નથી. જો તમારી અંદર સમર્પણની ભાવના હશે તો દુનિયા